ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જીલિયા ફાર્મ હાઉસ ઉપર કરાયેલ હુમલાને લઈને। જીલિયા ફાર્મ હાઉસ ઉપર હુમલા બાબતે ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજી। ભાવેશ દેસાઈ સામે કોઈને ફરિયાદ હોય તો પોલીસનો સંપર્ક કરવા જનતાને કરાઈ અપીલ। જીલિયા નજીક ફાર્મ હાઉસ તેમજ પોલીસ વાહન ઉપર હિચકારો હુમલો કરનાર 18 આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેઓનું જાહેર કન્સ્ટ્રક્શન કરી કાયદાના પાઠ ભણાવી કોર્ટમાં રજૂ કરતા તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો આ ઘટનાના મુખ્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આ આરોપીઓને આશરો આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયામાં રવિવારે મોડી રાત્રે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર ગાડીઓમાં ધસી આવેલા 15 થી 20 શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી આતંક મચાવ્યો હતો। આ બાબતે ડીવાયએસપી પરેશ રેણુકાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે હુમલા પૂર્વે માંડોતરી ગામ પાસે તમામ આરોપીઓ એકત્ર થયા હતા। ત્યારબાદ ઘાતક હથિયારો સાથે હુમલાને અંજામ આપવા જીલિયા ખાતે ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા। ફાર્મ હાઉસ ઉપર બંદોબસ્તમાં તૈનાત પોલીસ વાનને પણ નિશાન બનાવી હુમલો કરતા ફરજ પરની પોલીસને ભાગવું પડ્યું હતું। 2 ફરિયાદોને આધારે મુખ્ય સૂત્રધાર જહુભા ઠાકોર સહિત 18 હુમલાખોરોની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જો કે આ ગુનામાં સંડોવાયેલ દલપુજી અને જીતુભા હજુ પોલીસ પકડથી દૂર હોય તેમને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે। આ બંને ફરાર આરોપીઓને આશ્રય આપનાર સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સોશિયલ મીડિયામાં બંને જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાવનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે તેમ ડીવાયએસપીએ જણાવ્યું હતું। પકડાયેલા 18 આરોપીઓ પૈકી 10 આરોપીઓ સામે હત્યાની કોશિશ, લૂંટ, દારૂ, મારામારી, છેતરપિંડી, મહાવ્યથા સહિતના ગુનાઓ નોંધાયા છે। વધુમાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ભાવેશ બળદેવભાઈ દેસાઈ જે ભાવેશ જીલિયાના નામે ઓળખાય છે તેની સામે ગુજરાતમાં 20 ગુનાઓ નોંધાયા છે। પાટણ પોલીસે ભાવેશ દેસાઈ સામે આર્મ્સ એક્ટ, મારામારી અને ગુજસીકોટ સહિતના 10 ગુના નોંધ્યા છે। ભાવેશ જીલિયા કે તેના સિન્ડિકેટ મેમ્બરો દ્વારા કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેવા લોકો કોઈપણ જાતના ભય કે બીક વગર પાટણ પોલીસનો સંપર્ક કરવા પણ જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના જીલિયા ગામે તારીખ 15 માર્ચ 2026ના રોજ જે ઇન્સિડન્ટ બન્યો હતો એના સંદર્ભે કુલ 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ એફઆઈઆરની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર એલસીબી, એસઓજી અને ચાણસ્મા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને એફઆઈઆરમાં જેના નામ છે એવા 3માંથી 1 આરોપી જસુભાને અરેસ્ટ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કુલ 17 અજાણ્યા ઇસમોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે। આમ કુલ 18 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત થઈ ગઈ છે। જે અજાણ્યા ઇસમો હતા એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ એની ઓળખ પરેડ પણ કરવામાં આવી છે। આ ગુનાના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ ગુનાને અંજામ આપતા પહેલાં આ બધા લોકો માંડોતરી ખાતેના ફાર્મ હાઉસ સાથે એકઠા થયા હતા અને ત્યારબાદ એક કોન્સ્પિરસીના ભાગરૂપે અલગ અલગ વ્હીકલમાં સવાર થઈને પ્રાણઘાતક હથિયાર લઈને આ જે ઘટના છે એના અંજામ આપવા માટે નીકળ્યા હતા। જેથી ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આરોપીને સાથે લઈને આનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બધા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જે પકડવાના બાકી આરોપી છે એની તપાસ માટે નામદાર કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે અમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે। આ રિમાન્ડના સમય દરમિયાન જે પકડવાના બાકી આરોપી છે એની શોધખોળ કરવામાં આવશે અને તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે આ જે આરોપી છે એને કોઈ પણ શેલ્ટર આપ્યું હશે, મદદગારી કરી હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બીજું, પોલીસની સાયબર સર્વેલન્સની ટીમને એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના સંદર્ભે 2 જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ આવું કોઈ કૃત્ય કરતું હોય તો એક ઓફેન્સ બને છે અને સાયબરની ટીમ એના સર્વેલન્સમાં છે। પોલીસને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર વર્ગ થાય રીતના વિડીયો
કરી રહ્યા છે? ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે જે ભાવેશ જીલિયાના નામથી ઓળખાય છે એની વાત કરીએ તો ગુજરાતમાં એના વિરુદ્ધ ટોટલ 20 ઓફેન્સ રજીસ્ટર થયા છે. પાટણ પોલીસની વાત કરીએ તો પાટણ પોલીસે એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, મારામારી અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે. તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈ લોકોને ભાવેશ જીલિયા તેના સિન્ડિકેટના મેમ્બર કે એના જેવા કોઈ પણ બીજા ગુંડા તત્વો કે સિન્ડિકેટ વિરુદ્ધ કંઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના, કોઈ પણ પ્રકારની ધાક ધમકીની બીક રાખ્યા વિના પાટણ એલસીબીની ટીમનો સંપર્ક કરી શકે છે. એ કટ કરી નાખજો. એ આપણે